હવે નજર કરીશું વિગતવાર સમાચાર પર। વડોદરા જિલ્લાના ડભોઈ પંથકમાં ઉપરવાસમાં આવેલા દેવ ડેમમાંથી પાણી છોડાતા ડભોઈ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદીમાં ભયાનક ઘોડાપૂર આવ્યું છે। ઢાઢર નદી બે કાંઠે વહેતી થતા ડંગીવાડા, નારદપુરા, વીરપુરા, બંબોજ અને પ્રયાગપુરા, કબીરપુરા, મગનપુરા અને સુવાલજા સહિતના 7 થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા છે। પૂરના કારણે ડભોઈથી વાઘોડિયા તરફ જતો મુખ્ય માર્ગ બંધ થઈ ગયો છે, જેનાથી જીઆઈડીસી અને હોસ્પિટલ જનારા નોકરિયાતો તથા દર્દીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે। ખાસ કરીને ડાંગીવાડા ગામમાં પૂરના પાણી ઘૂસી જતા લોકોનું રોજિંદુ જીવન અસ્તવ્યસ્ત બન્યું છે। દર વર્ષે ચોમાસામાં આ ગામો જળબંબાકાર થતા સ્થાનિકો માટે ભારે આફત સર્જાય છે। ડભોઈ તાલુકાના 7 ગામો જળમગ્ન બન્યા છે। ઢાઢર નદીમાં પૂરથી વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે। રોજિંદો વાહન વ્યવહાર ખોરવાતા લોકો પરેશાન થયા છે। દર વર્ષની જેમ મુશ્કેલી યથાવત જોવા મળી રહી છે। ત્યારબાદ વાઘોડિયા હોસ્પિટલ જવાનો રસ્તો પણ બંધ કરવામાં આવ્યો છે। તાલુકાના 7 ગામોમાં પાણી એટલું બધું આવી ગયું છે કે એક બીજા ગામે જવાની તકલીફ પડી રહી છે। અત્યારે ડભોઈથી વાઘોડિયા રોડ પર જતા પાણી ડંગીવાડાથી નારણપુરા સુધી ગઠોન ઉપર પાણી ભરાઈ ગયા છે અને એકબીજાને જવાની તકલીફ પડે છે અને પશુ પક્ષી જાન જનાવર અમારા ગાયો ભેંસોને પણ ચારો ચરવાનું મુસીબત પડી છે અને અત્યારે કોઈ પણ વાહન વ્યવહાર બંધ છે અને અત્યારે કોઈ આવું પણ નહીં અહીંયા ડંગીવાડાથી નીકળાય એવું છે નહીં વાઘોડિયા રોડ પર જતા અને પાણી એટલા બધા ભરાઈ ગયું છે કે બંબોજ, નારણપુરા, વીરપુરા, કરારીપુરા અને અહીં મગનપુરા એક ગામમાં જવાય એવો કોઈ રસ્તો ખાલી રહ્યો નથી। દ્વારા છેલ્લા 2 દિવસથી જે આગાહી કરવામાં આવ્યું હતું તે સતત વરસાદ વરસી રહ્યો છે ડભોઈ શહેર અને ડભોઈ તાલુકામાં। જે જોઈ શકો છો કે ડંગીવાડા છે મુખ્ય માર્ગ છે વાઘોડિયા જવામાં, તે 7 ગામો સંપર્ક વિહોણ થઈ ગયા છે। લોકોને રોજિંદા જીવનમાં જીવતા વસ્તુઓ લેવા જવું હોય તે બી જઈ શકતા નથી। જે રસ્તાઓમાં ગુઠણ લગીને પાણી આવી ગયું છે, જેથી અહીંથી વાઘોડિયા જવામાં આવે છે। વાઘોડિયાની હજારોની સંખ્યામાં લોકો નોકરી જતા હોય એ જઈ શકતા નથી પાણીને લીધે। એમાં જેથી તંત્ર દ્વારા વહેલી તકે આનું નિવારણ લાવે એવી લોકોની માંગ ઉઠી છે। અહીંથી 7 ગામો છે, નારાયણપુરા છે, મગનપુરા છે, પ્રયાગપુરા, અમરેશ્વર એવા 7 ગામો છે જે સંપર્ક વિહોણ થઈ ગયા છે। વિકાસ ચતુર્વેદી, પ્રદેશ 24 ન્યૂઝ, ડભોઈ, વડોદરા।